અમરેલીના એક તબીબે ટેકનોલોજીને માનવ સેવાનું સબળ માધ્યમ બનાવ્યું છે। ખેતી કામમાં વ્યસ્ત ખેડૂતો અને એકલવાયા વડીલો ઘણીવાર બીપી ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓની તપાસ કે દવા લેવાનું ભૂલી જતા હોય છે, જે ક્યારે જીવલેણ સાબિત થાય છે। આ સમસ્યાના ઉકેલ રૂપે ડૉક્ટર સચિને ખાસ એપ વિકસાવી છે, જે દર્દીઓને સીધું જ વોટ્સએપ ઉપર રિમાઇન્ડર મોકલે છે। નમસ્કાર, હું છું રેણુપુત્રી જાનવી। છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચાડતી આ પ્રેરણાદાયી પહેલા વિશે વિગતે જાણીએ। મને ડાયાબિટીસ અને બીપીનો પ્રોબ્લેમ હોવાથી હું અહીંયા રિપોર્ટ કરાવવા આવું છું અને નિયમિત મારો રિપોર્ટ કરી દે છે અને એ મને મેસેજ મોકલે છે અને મેસેજ દ્વારા હું અહીંયા રિપોર્ટ કરાવવા આવું છું અને મને પણ દવા આપે છે અને એ દવાથી મને અનુકૂળ રહે છે અને સારું રહે છે। હું ખેતી કરું છું અને મને દવાનો ટાઈમ થાય અને પૂરી થાય એટલે તરત મેસેજ આવી જાય છે। મેસેજમાં તરત હું અહીંયા દવા લેવા આવું છું અને મને ત્યાંથી બહુ રાહત છે અને બહુ દવાખાનાનું કામ સારું છે। ઘણા આપણે ખબર છે કે ઘણા ડ્રાઈવર ભાઈઓ હોય છે, ઘણા એવા હોય છે જે ખેતીમાં કામ કરતા હોય છે। અત્યારે અમરેલીની અંદર વધારે પડતા વૃદ્ધો જ હોય છે, કેમ કે જે યુવાનો છે સુરત ધંધા હેતુએ ગયેલા છે, તો એમને યાદ નથી રહેતું, ખેતી કામ કરતા હોય છે તો ખેતરે પણ હોય છે, તો એમને અમે યાદ અપાવવા માટે એક એપ્લિકેશન આપી છે। એ એપ્લિકેશન જે છે એની અંદરથી મેસેજ જાય છે અને એમને ખબર પડે છે કે એમને આરોગ્યની તપાસ ક્યારે કરાવવાની આવી છે અને એમને ખબર પડે છે કે એમને ક્યારે દવા લેવાની છે। અત્યાર માટે બસ આટલું જ। તમે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। આભાર।